સાબરકાંઠા એલસીબીની મોટી કામગીરી, 3.5 વર્ષ જૂની ચોરી ઉકેલાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવાનગર આરોગ્ય કચેરીમાં 3.5 વર્ષ પહેલા થયેલી ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા 2 ઇસમોને ઝડપી પાડી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વીરપુર બાયપાસ રોડ પરથી અજયકુમાર અશોકભાઈ થોરી અને ધવલ કુમાર ઉર્ફે ડીજે સોલંકીને ઝડપી પડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને પોતાના સાથે મળીને નવાનગર આરોગ્ય કચેરીમાંથી કમ્પ્યુટર સાધનો અને પાણીની મોટર ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 કમ્પ્યુટર મોનિટર, 2 સીપીયુ, માઉસ, પ્રિન્ટર તેમજ પાણીની નાની મોટર મળી કુલ ₹42,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાના આધારે આરોપીઓને કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા એલસીબીની આ કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા.